નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે આપણા પોતાના જ લોકો આપણને રડાવે ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગીને સમજી ના શકે એ વ્યક્તિ તમને શું સમજી શકશે। આજકાલના સમયમાં બધા લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે। એ લોકો આપણા દુઃખને, આપણી સમસ્યાને સમજી નથી શકતા હોતા। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, બાકી તો વાતો તો અહીં બધા જ સારી જ કરતા હોય છે। જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે। દુઃખ તો ત્યારે થાય છે સાહેબ કે જ્યારે આપણને ખબર પડે છે કે આપણે જેમને સૌથી વધારે મહત્વ આપી રહ્યા છીએ એમની નજરોમાં આપણું કોઈ મહત્વ નથી હોતું। એ લોકો ક્યારે કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। કોઈને ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। આજકાલ તો સંબંધોને બનાવતા બનાવતા લોકો પોતે જ તૂટી જતા હોય છે। અમુક માણસો તમારી આખી જિંદગીને બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। દોસ્તો, પોતાની જાતને એવી બનાવી દો કે ક્યારેય કોઈ તમારી સાથે હોય કે ના હોય તો તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ। જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો, કારણ કે કમસે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવાવાળું નથી તો સમજશે પણ કોણ। જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે। સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે।
દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમે તમારું દર્દ બતાવશો એ લોકો તમારાથી પણ વધારે એમનું દર્દ જણાવી દેશે. મિત્રો, જીવનમાં એટલું તો જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં. કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. બને ત્યાં સુધી કોઈની પણ આશા ના કરવી જોઈએ. મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ અને એ આશા જ્યારે પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો. કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ
માણસને મજબૂત બનાવે છે, પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર પણ કેમ ના હોય. સમય ક્યારે એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે દોસ્તો. એટલા માટે હંમેશા જીવનમાં ખુશ રહો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. એક ઉંમર હોય છે જ્યારે માત્ર રંગ રૂપ મહત્વપૂર્ણ હોય. એક ઉંમર હોય છે જ્યારે માત્ર વિચારો મહત્વપૂર્ણ હોય. અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર ને માત્ર સાથ મહત્વપૂર્ણ હોય. દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારે કોઈથી આશા બિલકુલ ના રાખતા દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે ને એ રડવા જ નહીં દે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે, એ લોકો દિલને તકલીફ પણ આપતા હોય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. મિત્રો, સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ. જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. એટલા માટે
ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ. સંબંધોનું તૂટવું હંમેશા મોટી બાબતો માટે નથી હોતું. ઘણીવાર તો નાની નાની અવગણનાઓ, નાની નાની ગેરસમજો, નાની નાની ચોટો, આ બધું ભેગું થઈને મોટા વિયોગમાં ફેરવાઈ જાય છે. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલું ઊભું રહેવાનું થાય ત્યારે ડરવું નહીં, કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ દુનિયાને બદલી શકે છે. જીવી રહ્યા છો થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ ઘણું મહત્વનું છે. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી તમે ખરાબ. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પણ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.